એક તરફ આત્મનિર્ભરતાની વાત કરે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે, અને બીજી બાજુ વિદેશીઓ સામે જાણે આત્મસમર્પણ કરતા હોય એવા નિર્ણય આ સરકાર કરી રહી છે. વોકલ ફોર લોકલ અને અનેક સ્વદેશી અપનાવવાની વાતો હમણાં જ ગુજરાતમાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી આવ્યા ત્યારે કરીને ગયા, પણ જે નિર્ણયો થાય છે એના કારણે આજે ખેડૂત આર્થિક રીતે ખૂબ તકલીફમાં છે અને સાથે સાથે એના ભવિષ્ય સાથે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં 25% હિસ્સો ગુજરાતના ખેડૂતોનો, અને સાથે સાથે ગુજરાતની જેમ જ કર્ણાટક હોય, તેલંગાના હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, અનેક રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે. અને એ કપાસનું ઉત્પાદનનું આજે પણ જેની ઇનપુટ કોસ્ટ છે એના પ્રમાણમાં એને ઉત્પાદનનો બજાર ભાવ નથી મળતો. અને આ તો પડ્યા પર પાટું સમાન સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે 11% હતી એને 0 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઓગસ્ટ મહિનામાં જયારે આ નિર્ણય થયો ત્યારથી જ વિરોધની શરૂઆત થઈ અને એમ હતું કે સરકાર નિર્ણય પાછો ખેંચશે, પણ નિર્ણય પાછો ખેંચવાને બદલે સરકારે એની જે અવધિ હતી 30મી સપ્ટેમ્બર એમાં વધારો કરીને હવે 31 ડિસેમ્બર કરી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે, ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી. અને